આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો નજર કરીએ। સુરેન્દ્રનગર જિલ્લામાં ચુડા તાલુકામાં લાલ મરચાની ખેતી કરવામાં આવે છે। હાલ ચુડાનું લાલ મરચું સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે, ત્યારે દર સાલની જેમ આ સાલ પણ ચુડામાં મરચાનું વેચાણ શરૂ થઈ ગયું છે, જેમાં કાશ્મીરી રેશમ પટ્ટો, ડબ્બી મરચું, તીખી મરચી, ટમેટી મરચી જેવા વિવિધ પ્રકારના મરચાનું વેચાણ શરૂ થઈ ગયું છે અને ગૃહિણીઓ દ્વારા બારે માસ ભરવા માટે આ મરચાની ખરીદી કરવામાં આવે છે। સુરેન્દ્રનગર જિલ્લા બહારથી પણ ગૃહિણીઓ ચુડા ખાતે મરચું લેવા આવે છે। આ વર્ષે મરચાનું ઉત્પાદન ઘટ્યું છે, જેના કારણે હાલ મરચાના ભાવ ગત વર્ષ કરતાં વધુ છે, જ્યારે અન્ય રાજ્યના વેપારીઓ પણ અન્ય રાજ્યોમાં ઉત્પાદન ઓછું થવાથી ખરીદી કરવા આવ્યા નથી। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં વર્ષોથી મરચાની ખેતી કરવામાં આવે છે। ચુડા તાલુકા વિસ્તારમાં મોટા પ્રમાણમાં લાલ મરચાની ખેતી કરવામાં આવે છે। આ લાલ મરચું દળાવી અને ગૃહિણીઓ બારે માસ પોતાના ઘરના રસોઈમાં વાપરતી હોય છે, ત્યારે દર સાલની જેમ આ સાલ પણ ચુડા ખાતે બારે માસનું મરચું લેવા આવી પહોંચી હતી। ગત વર્ષ કરતાં આ વર્ષે મરચાની ખેતીમાં ઉત્પાદન ઓછું થવાના કારણે અન્ય રાજ્યોના વેપારીઓ ખરીદી કરવા આવ્યા નથી। હાલ મરચાનો ભાવ વધુ છે। ચુડા ખાતે 250 રૂપિયાથી 800 રૂપિયા કિલો મરચું વેચાય છે। આ મરચું સ્વાસ્થ્ય માટે અને બારે માસ ભરવા માટે સારી ગુણવત્તાનું હોવાથી ગૃહિણીઓનું ચુડાનું મરચું ખરીદવાનું પસંદ કરે છે, જ્યારે ચુડામાં જે મરચાના વેપારીઓ છે તે પોતાના ખેતરમાં જ વાવેલા મરચાનું વેચાણ ચુડા ખાતે કરે છે। જાતે વાવેલા પોતાના ખેતરેથી લાવી અને ચુડા ખાતે દળી અને આ મરચું ગ્રાહકોને આપે છે। 4 પેઢીથી મરચાની ખેતી કરી અને વેચાણ ચુડાના વેપારીઓ દ્વારા કરવામાં આવે છે। રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર। ઘટાડો થયો છે અને ભાવ બહુ વધારે છે। 4000 થી માંડીને 7000 લગીના ભાવ છે મરચાના, અને અમે અમારા ખેતરમાં જ મરચું ઉત્પન્ન કરવી છીએ, પકવી છીએ અને મરચું વેચાણ કરવી છીએ, બરોબર। આ વખતે શું કેવો ભાવ છે? આ વખતે 4000 થી માંડીને 7000 8000 રૂપિયા લગી જાય છે મરચા, એવા ભાવ છે। 1 કિલોના 230 40 એવા ભાવમાં વેચાણ કરવી છે, અને 300 રૂપિયામાં હોય તો વેચાણ કરવી છે। 7000 રૂપિયાના ભાવના મરચા હોય એ 300 350 400 લગી મરચા વેચવી છે, બરોબર। ડીટિયા કાઢીને આવી બધી મજૂરી ચડે એટલે 400 રૂપિયા લગીમાં મરચા વેચવી છે। કઈ જાતના મરચા? રેશમ પટ્ટો છે, ગોલર મરચું છે, સાનિયા મરચું છે, રેવા મરચું છે, આવા બધા અલગ અલગ પ્રકારના મરચા છે। તેજા મરચી છે, તેજા મરચીમાં વીણવાની બહુ તકલીફ પડે છે મજૂરને। એક મજૂર 12 થી 15 કિલો માંડ વીણી શકે આખો દિવસની અંદર, એટલે એમાં મજૂરી બહુ ચડી જાય। જે એક્સપોર્ટ થતું તો એવો શું તકલીફ પડી? એક્સપોર્ટ તો હવે અત્યારે તો થતું નથી, અને પાક ઓછો હોય એટલે ભાવના કારણે ન થતું હોય કે સ્ટેટનું મરચું જે આવતું હતું વેચાણમાં, હા, બીજા રાજ્યના મરચા આંધ્રનું ને એનું બધું આવતું હતું, કર્ણાટકનું, આંધ્રનું, હુબલીનું, પણ એ અત્યારે આવે છે, પણ એ ઓછા પ્રમાણમાં આવે। હવે ચાલુ થઈ જાય છે 3જા મહિના માર્ચ પછી।